हेलो विद्यार्थी मित्रों, डायमंड एकेडमी में તમારું સ્વાગત છે। મારું નામ અભય આહિર અને આજે આપણે વિડિયોમાં શીખવાના છે કે વેન્યુ એડમિશન પ્રોસેસ કેવી રીતના છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે 12th પાસ થયા હોય અથવા તમે બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરી હોય બીકોમ, બીબીએ, બીસીએ અને માસ્ટરમાં એડમિશન લેવા માંગતા હોય, જે 12th પાસ છે એ બેચલર ડિગ્રીમાં એડમિશન લેવા માંગતા હોય તો એમના માટે આ વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આપણે આજે વિડિયોમાં શીખવાના છે કે જીસીએસ પોર્ટલ પરથી એડમિશન પ્રોસેસ કેવી રીતના કમ્પ્લીટ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તમારે આવવાનું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર અને અહીંયા આવીને તમારે સર્ચ કરવાનું છે જીસીએસ। તમે જે રીતે જીસીએસ સર્ચ કરશો એટલે ઓલ વેબસાઇટ શો થશે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે ફર્સ્ટ વેબસાઇટ છે એ ઓફિશિયલ વેબસાઇટ છે, એના ઉપર આપણને ક્લિક કરવાનું છે। તમે જે રીતે ક્લિક કરશો એટલે જે જીસીએસનું જે પોર્ટલ છે અથવા જે ડેશબોર્ડ છે એ ઓપન થશે અને આમાં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન શો થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટુડન્ટ લોગિન કરીને તમને અહીંયા શો થતું હશે। આમાં તમારે લોગિન કરવાનું છે અને લોગિન કરીને તમારે ફોર્મ ફિલ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લોગિન કરવા માટે તમારા પાસે યુઝરનેમ અને પાસવર્ડ હોવું જોઈએ, પછી તમારે કેપ્ચા કોડ એડ કરવાનું છે। જો તમે ન્યૂ સ્ટુડન્ટ હોય અને તમારા પાસે યુઝરનેમ પાસવર્ડ ના હોય તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ઉપર જે અપ્લાય નાવ કરીને ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો મેં અહીંયા અપ્લાય નાવ ઉપર ક્લિક કરું છું। તમે જે રીતે અપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના પેજ ઓપન થશે અને આ જે યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ કરવાની જે કંઈ પણ પ્રોસેસ છે તો એને કહેવામાં આવે છે ક્વિક રજિસ્ટ્રેશન। ક્વિક રજિસ્ટ્રેશનની જે કંઈ પણ પ્રોસેસ છે તો એમાં તમારે આ બધી ઇન્ફોર્મેશન એડ કરવાની છે, જેમાં પહેલું છે અભ્યાસક્રમનો પ્રકાર, બીજું છે એબીસી આઈડી, ત્રીજું છે માર્કશીટ પ્રમાણે તમારું નેમ, ચોથું છે કેટેગરી, પછી છે જેન્ડર, જાતિ, બર્થ ડેટ। તો મેં તમને બધા એક એક કરીને સમજાવું છું। વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ છે અભ્યાસક્રમનો પ્રકાર। તો તમે જે કંઈ પણ ડિગ્રી કરવા માંગતા હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। જેમ કે ફર્સ્ટ ઓપ્શન છે અંડર ગ્રેજ્યુએટ, સેકન્ડ છે પોસ્ટ ગ્રેજ્યુએટ, જેમાં રેગ્યુલર ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા, ત્યાર પછી છે એલએલબી છે, પોસ્ટ બેઝિસ બીએસસી નર્સિંગ છે, બીએડ છે, એમએડ છે, અંડર ગ્રેજ્યુએટ ફોર બીએઓયુ એટલે કે બાબા સાહેબ આંબેડકરની જે યુનિવર્સિટી છે એ, ત્યાર પછી લાસ્ટ ઓપ્શન છે એલએલએમ એન્ડ એમએસસી। તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાંથી કોઈ ડિગ્રી હોય તો એ સિલેક્ટ કરી શકો છો અને તમે બીકોમ કરવા માંગતા હોય, બીબીએ, બીસીએ કરવા માંગતા હોય તો એના માટે તમે અંડર ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું રહેશે। અને ત્યાર પછી એના સિવાયની કોઈ પણ માસ્ટર ડિગ્રી હોય જે નીચેના ઓપ્શનમાં નથી તો એના માટે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન સિલેક્ટ કરવાનું રહેશે। તો મેં અહીંયા સિલેક્ટ કરું છું અંડર ગ્રેજ્યુએટ, તો અંડર ગ્રેજ્યુએટ ઉપર ક્લિક કરવાનું। બીજું છે એબીસી આઈડી, તો તમારી પાસે એબીસી આઈડી હોય તો તમે એડ કરો, ના હોય તો જનરેટ કરી લેજો। જો તમને જનરેટ કરતા ના આવડતું હોય તો મારા યુટ્યુબ ચેનલ પર એનો પણ વિડીયો છે, મેં એની લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ, એ જોઈ લેજો। ત્યાર પછી છે નેમ એઝ પર માર્કશીટ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે નેમ એઝ પર માર્કશીટ છે તો આમાં એ જ નામ એડ કરવાનું છે જે તમારા માર્કશીટ ઉપર છે। અને કઈ માર્કશીટ? તો તમારા લાસ્ટ સેમની માર્કશીટ। હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ક્વેશ્ચન હોય કે સર, જો લાસ્ટ સેમનું રિઝલ્ટ ના આવ્યું હોય, જો કોઈ બેચલર ડિગ્રીના સ્ટુડન્ટ હોય તો, કેમ કે 12th વાળાનું તો આવી જ જશે, તો જો તમારું રિઝલ્ટ આવ્યું ના હોય તો તમારા હોલ ટિકિટ પર જે નામ છે એ નામ તમારે એડ કરવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત યાદ રાખજો, તમારે અહીંયા એ જ નામ એડ કરવાનું છે જે તમારા લાસ્ટ માર્કશીટમાં હશે, અથવા જો તમારી માર્કશીટ અથવા રિઝલ્ટ નહીં આવ્યું હોય તો તમારા હોલ ટિકિટમાં જે નામ છે એ જ નામ તમારે એડ કરવાનું રહેશે। જો તમે ભૂલ કરશો તો તમને આગળ ઘણી બધી તકલીફ થશે, કેમ કે લાસ્ટ ઘણા બધા સ્ટુડન્ટના મને કોલ આવેલા કે જેમને આ પ્રોબ્લેમ ફેસ કરેલી। ત્યાર પછી છે કેટેગરી। તો વિદ્યાર્થી મિત્રો, તમે જે કંઈ પણ કેટેગરીમાં આવતા હોય, જનરલ હોય, એસસી બીસી ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, ઈડબ્લ્યુએસ હોય, તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। ત્યાર પછી છે જેન્ડર। તો જેન્ડર તો બધાને ખબર જ છે, મેલ ફિમેલ, તમે જે જેન્ડરમાં આવતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે, બરાબર। ત્યાર પછી છે 2 મિનિટ, ત્યાર પછી છે ડેટ ઓફ બર્થ। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે તમારી જન્મ તારીખ એડ કરવાની છે, તમારી જે પણ ડેટ ઓફ બર્થ છે એ તમારે એડ કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી ઇન્ફોર્મેશન એડ કર્યા પછી તમારે આ જે ચોરસ બોક્સ દેખાય છે આના પર તમારે ક્લિક કરવાનું છે, જેમાં છે આઈ હરબી ગીવ માય કોન્સેન્ટ ટુ કમ્યુનિકેટ મી અબાઉટ ન્યૂ ઇન ઇન્ટિરિયર્સ ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત થ્રોટ માય ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર, કે જેનો ગુજરાતીમાં અર્થ થાય છે, હું આ સાથે મારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પોની મને જાણ કરવા માટેની સંમતિ આપું છું। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેક બોક્સ છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ ક્લિક કર્યા પછી તમારી નીચે તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી ઇન્ફોર્મેશન તમે પહેલા એડ કરો, એડ કર્યા પછી એને ચેક કરો, ચેક કર્યા પછી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરો અને પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, મેં આમાં મારી બધી ઇન્ફોર્મેશન એડ કરી દીધી છે, તમારે પણ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરી દેવાનો, ત્યાર પછી ગેટ ઓટીપી પર ક્લિક કરવાનો। તો મેં અહીંયા ગેટ ઓટીપી પર ક્લિક કરું છું, તો તમે જે રીતે ક્લિક કરશો તો એ રીતના આવશે ઇન્ફોર્મેશન ઓટીપી સેન્ડ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ એન્ડ ઈમેલ આઈડી। તો તમારી ઈમેલ આઈડી અને મોબાઈલના જે મેસેજ હોય એમાં જઈને તમારે ચેક કરવાનો। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, મેસેજ આવી ગયો।
તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા ઈમેલ આઈડીના ઓટીપી, ત્યાર પછી જે મોબાઈલ નંબરના ટેક્સ્ટ મેસેજમાં ઓટીપી આવ્યો છે એડ કરી દીધો છે. ત્યાર પછી તમારે જે કેપ્ચા કોડ છે એડ કરવાનો છે અને આટલું એડ કર્યા પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તમે જે રીતે સબમિટ ઉપર ક્લિક કરશો એ રીતના પ્રોસેસ થશે એન્ડ યુ હેવ સક્સેસફુલી રજિસ્ટ્રેશન ફોર એડમિશન, આ રીતના મેસેજ આવશે એટલે કે તમારું સક્સેસફુલી રજિસ્ટ્રેશન થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો આ જોઈ લો, મેસેજ પણ આવી ગયો. મારું જે યુઝર નેમ છે ને પાસવર્ડ છે એનો ટેક્સ્ટ મેસેજ આવી ગયો, જે તમે અહીંયા તમને શો થતો હશે. ડિયર સ્ટુડન્ટ, યુઅર રજિસ્ટ્રેશન ઓન GCAS પોર્ટલ ઇઝ ડન. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારું જે GCS નું પોર્ટલ છે એના પરનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એની જે શરૂઆત છે સક્સેસફુલ થઈ છે. પ્લીઝ લોગિન વિથ યુઝર નેમ, આ આપ્યું છે. ત્યાર પછી પાસવર્ડ જે છે એ આપ્યો છે. ફોર કમ્પ્લીટ ફોર્મ ફિલ અપ EDGCAS. એટલે કે વિદ્યાર્થી મિત્રો જે યુઝર નેમ છે જે પાસવર્ડ છે એ તમારા ટેક્સ્ટ મેસેજમાં અને બીજું ઈમેલમાં પણ આવી જશે અને તરત જ આવે છે. અમુક ટાઈમ પર એવું બન્યું કે વેબસાઇટ હેંગ થઈ હોય તો ત્યારે વાર લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ઈમેલ આઈડી, આ જે યુઝર નેમ છે અને આ જે પાસવર્ડ છે એનાથી આપણે હવે લોગિન કરશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સ્ટુડન્ટ લોગિનમાં જે યુઝર નેમ છે એ એડ કરી દીધું છે, જે પાસવર્ડ છે એ એડ કરી દીધું છે. ત્યાર પછી નીચે તમારે એ સિલેક્ટ કરવાનું છે જે તમે પહેલાં ક્વિક રજિસ્ટ્રેશનમાં સિલેક્ટ કરેલું. જેમ કે મેં સિલેક્ટ કર્યું અંડર ગ્રેજ્યુએટ, તો તમારે એક એડ કરવાનું છે. ત્યાર પછી પાસવર્ડ એડ કરવાનો છે. ત્યાર પછી એક નીચે કેપ્ચા આવશે જેમાં પ્લસ માઇનસ કંઈ પૂછેલું હશે, તમારે એ એડ કરવાનું છે અને આટલું એડ કર્યા પછી તમારે સાઇન ઓન ઉપર ક્લિક કરવાનું છે. તો મેં એડ કરીને સાઇન ઉપર ક્લિક કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આપણું જે GCSનું જે પોર્ટલ છે એમાં લોગિન થઈ ગયું છે અને આમાં તમારી બધી જે પ્રોસેસ છે એના સ્ટેપ શો થતા હશે. તો એપ્લિકેશન ઇન્ફોર્મેશનમાં છે એડમિશન ફોર અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર, ત્યાર પછી નામ, એપ્લિકેશન નંબર, ઈમેલ આઈડી, આ જ ઇન્ફોર્મેશન જે આપણે બધી એડ કરીએ છીએ. અને અહીંયા ખૂણા પર બતાવે છે કે 10% ફિલ ધ ફોર્મ, એટલે કે એડમિશન પ્રોસેસ ફક્ત 10% જ કમ્પ્લીટ થઈ છે. અને તમે જે રીતે નીચે આવશો તો તમને અહીંયા એપ્લિકેશન પ્રોગ્રેસમાં પેમેન્ટ, પ્રોફાઇલ, એકેડેમિક, ચોઇસ અને સબમિટના ઓપ્શન શો થશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા ઓપ્શન છે કે જેમાં તમારી ઇન્ફોર્મેશન ફિલ કરવાની છે અને આ હજી સુધી ઓપન થયા નથી. જે રીતે 12નું રિઝલ્ટ આવશે, રિઝલ્ટ આવ્યા પછી આ બધા જે ઓપ્શન છે આના અંદર જે ફિલ કરવાની પ્રોસેસ છે એ શો થશે, જેમાં તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાર પછી પ્રોફાઇલ જે છે એ ક્રિએટ કરવાની રહેશે, એટલે કે પ્રોફાઇલમાં જે કંઈ પણ ઇન્ફોર્મેશન હશે એ ફિલ કરવાની રહેશે. પછી એકેડેમિક છે, ચોઇસ છે, ચોઇસમાં તમારે કોલેજ સિલેક્ટ કરવાની રહેશે અને પછી સબમિટ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બધું પેન્ડિંગ બતાવે છે. પેમેન્ટના નીચે છે પેન્ડિંગ, પ્રોફાઇલના નીચે છે પેન્ડિંગ, એકેડેમિકના નીચે છે પેન્ડિંગ, ચોઇસ અને સબમિટના નીચે પણ પેન્ડિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ ઓપ્શન છે, આમાં જેટલી પણ ઇન્ફોર્મેશન હશે એ બધી ફિલ કરવાની છે અને આ ઓપ્શન હજી સુધી ઓપન થયા નથી, એટલે કે શો થતા નથી. જે રીતે 12નું રિઝલ્ટ આવશે પછી આ બધા ઓપ્શન શો થશે. અને બીજું કે જો કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ પણ ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય તો વિદ્યાર્થી મિત્રો આમાં એક સર્ક્યુલર પણ આવે છે. એના માટે તમારે પાછી વેબસાઇટ ઉપર જવું પડશે, એટલે કે આના પહેલાંનું જે પેજ છે એના ઉપર જવું પડશે. તો મેં તમને અહીંયા બતાવું છું બેક કરીને. તો વિદ્યાર્થી મિત્રો આજે તમારું લોગિનનું જે પેજ હતું આમાં જ્યાં તમારે યુઝર નેમ અને પાસવર્ડ એડ કરવાનું હતું, તો એમાં તમે સાઈડમાં જોશો તો GCS એડમિશનની પ્રોસેસ દેખાશે, જેમાં ફોર્મ ફિલિંગ, ત્યાર પછી ફોર્મ વેરિફિકેશન, રિલીઝ ઓફ મેરિટ લિસ્ટ, ઓફર કન્ફર્મેશન, ત્યાર પછી છે રિપોર્ટિંગ. આ શો થશે અને વિદ્યાર્થી મિત્રો નીચે જે છે તમે નીચે આવશો તો ન્યૂઝ અપડેટ એન્ડ સર્ક્યુલર શો થશે. તો આમાં ઘણા બધા સર્ક્યુલર છે જે ઇમ્પોર્ટન્ટ છે, જે અલગ અલગ જે ડિગ્રી છે જેમ કે LLB હોય, PhD હોય અથવા એના સિવાયની જે ડિગ્રી છે, એના સિવાયની જે યુનિવર્સિટી છે એમના રિગાર્ડિંગ આ સર્ક્યુલર આવે છે. તો તમને આ સર્ક્યુલરમાંથી પણ ઇમ્પોર્ટન્ટ જે ઇન્ફોર્મેશન છે એ તમને મળી જશે, એટલે તમારે કોઈ ક્લાસીસના સર પાસે અથવા કોઈ કોલેજમાં પૂછવાની જરૂર રહેશે નહીં. જેમ કે મેં અહીંયા ચેક કરું, તમે ડિસ્ક્રિપ્શનમાં જોશો તો આ 21/2/2025 રોજ મેરિટ લિસ્ટ ઓફ LLB સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, બરાબર. તમે આમાં ટચ કરશો એટલે તમે આમાં ઓપન કરીને બધી ઇન્ફોર્મેશન રીડ કરી શકો છો. ત્યાર પછી બીજું છે સેકન્ડ સેમેસ્ટર ફ્રેશ એડમિશન વેકેન્ટ સીટ્સ ગુજરાત યુનિવર્સિટી. ત્યાર પછી થર્ડ છે સેકન્ડ સેમેસ્ટર ફ્રેશ એડમિશન સર્ક્યુલર ગુજરાત યુનિવર્સિટી, એટલે કે ગુજરાત યુનિવર્સિટી છે એના સેકન્ડ સેમેસ્ટરના એડમિશનનું સર્ક્યુલર છે. તો વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ સર્ક્યુલર છે આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આને રીડ કરતા રહેજો, આમાં જે અપડેટ આવે છે બધા ચેક કરતા રહેજો, બધી PDF રીડ કરજો, એટલે તમને કંઈ પણ ક્વેરી હોય અથવા સમજ ના પડતી હોય તો આમાંથી તમને સોલ્યુશન મળી જશે. ને બીજું તો પણ તમને કંઈ ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય, સમજ ના પડતી હોય અથવા તમને કંઈ પણ સમજવામાં મુશ્કેલ થતી હોય તો તમે કમેન્ટ કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં મારો WhatsApp નંબર છે 9328750068, એના પર તમે મેસેજ કરી શકો છો. એ WhatsApp નંબર છે અથવા કોલ પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ. જે રીતના 12નું રિઝલ્ટ આવશે ત્યાર પછી જે પણ બીજા ઓપ્શન આપણે જોયા એ શો થવાના ચાલુ થશે પછી મેં પાછો એક વિડીયો બનાવીશ જેમાં ઓલ ઇન્ફોર્મેશન તમને સમજાવીશ.